અને હવે જોઈએ અન્ય સમાચાર। અમદાવાદમાં ઈડી અને સીબીઆઈના નામે ઓળખાણ આપી અને આંગડિયા પેઢી સાથે 3.18 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધાર વિજયકુમાર ઉર્ફે મુખીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। આ ઠગે ડિસેમ્બર 2024માં એક આંગડિયા પેઢી પર પડેલી ઈડીની રેડમાં જપ્ત થયેલા 11.10 કરોડ રૂપિયા છોડાવવાની ખોટી બાંહેધરી આપી અને વેપારી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે પકડાયેલો મુખ્ય આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ લખનૌમાં પણ 120 કરોડ રૂપિયાના મોટા સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ હતો। કેન્દ્રીય તપાસ એજન્સીઓના નામે ડર બતાવી અને વેપારી આલમને શિકાર બનાવતી આ આખી જ ટોળકીના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।